ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી છે। શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રાષ્ટ્રીય જન લોક પાર્ટી આરજેપીના સંયોજક શેરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવ્યા હતા। તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને વીઆઈપી સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે। રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કારો આવી પહોંચી હતી, જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુવી હતી। આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી। પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો। આ રેલીની રીલ્સ અને વિડીયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા, જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી। શેરસિંહ રાણા મૂળ નામ પંકજસિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે। 2001માં સાંસદ ફૂલનદેવીની હત્યાનો આરોપ તેમના પર છે, જે તેમણે બેમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો કર્યો હતો। આ ગુનામાં જેલમાં ગયા બાદ 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા। જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરીને મીડિયામાં છવાઈ ગયા હતા। હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું। નોંધનીય છે કે તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે। ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે હાલ અમે વિડીયોના આધારે તપાસ કરી રહ્યા છીએ। સમગ્ર ઘટના શું છે અને કોણે આમંત્રણ આપ્યું હતું, ક્યાં કાર્યક્રમ હતો, આ સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે।